જ્યારે તમે અતિ આત્મવિશ્વાસ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરો અને હાથમાં કશું જ ન આવે, ત્યારે સામેવાળાની જીત કરતાં તમારી હાર વધારે ચર્ચાનો વિષય બનતી હોય છે. મનોજ સોરઠિયા, પાયલ સાકરિયા જેવા નેતાઓ સાથે આમ આદમી પાર્ટી સુરત સાથે પણ કશું એવું જ થયું છે. રમેશ પારેખની સુંદર મજાની ગઝલ છે. સુરતમાં જ્યારે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પસાર થશે તો કદાચ એમને યાદ આવશે કે આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે તો નવાઈ નહીં. અને એટલે જ બધા જ મનસૂબા મેયર બનવાના દેવા સ્વપ્ન પર પાણી ફેરવતા સુરતે ભારતીય જનતા પાર્ટીને આપી પ્રચંડ બહુમતી. અને એની સાથે જ દરેકે દરેક મહાનગરપાલિકા, મોટાભાગની નગરપાલિકા, મોટાભાગની જિલ્લા પંચાયત ને મોટાભાગની તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજનીતિમાં જો જીતા વહી સિકંદર, પણ વર્ષોથી સિકંદર ગુજરાતમાં એક જ છે. આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા જેવા કદ્દાવર નેતાનું મોટું થવું અને એના પછી એક સૂત્ર બહુ ચર્ચામાં આવ્યું. એમ પણ એ આદિવાસીમાં ગવાતું બહુ સરસ મજાનું લોકગીત છે, ડીજે પર સરસ ગવાય છે અને એમાં મૂળ ગીત એવું હતું કે એક જ ચાલે આદિવાસી ચાલે. તો એ થીમ પર એક જ ચાલે ચૈતર ચાલે એવું બોલ્યા. એના પછી વલસાડમાં લોકસભાની ચૂંટણીમાં એક જ ચાલે ધવલ પટેલ ચાલે, એક જ ચાલે અનંત પટેલ ચાલે. આ પ્રકારે દરેક નેતાઓ પોતાની રીતે વાપરતા રહ્યા. પણ પરિણામોમાં, પ્રદર્શનોમાં વારંવાર સિદ્ધ થતું થયું કે આદિવાસી વિસ્તારોમાં જો કોમન કોઈ એક નેતાની લોકપ્રિયતા હોય તો એ હાલની સ્થિતિમાં ચૈતર વસાવાની છે. અને એટલે જેમ આદિવાસી વિસ્તારોમાં થયું કે એક જ ચાલે ચૈતર ચાલે, એ રીતે આખા ગુજરાતમાં એક ઓલ ઓવર ચિત્ર જોવા જઈએ તો ગુજરાતના શહેરો, ગુજરાતની નગરપાલિકા, ગુજરાતનો ગ્રામ્ય વિસ્તાર, ગુજરાતના જિલ્લા સ્તરના નેતા, તાલુકા સ્તરના નેતા, બધેથી જાણે સંયુક્ત રીતે અવાજ આવ્યો આજે, એક જ ચાલે ભારતીય જનતા પાર્ટી ચાલે. આ બહુ જ મોટો પ્રયોગ હતો, પરીક્ષા હતી આ બહુ જ મોટી, કે જેમાં કમળના સિમ્બોલને જીતાડવાની સ્પર્ધા હતી. ઉમેદવાર કોઈ પણ આવે કોઈ ફરક નથી પડતો, કમળ જીતવું જોઈએ. અને એ પ્રયોગમાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે. જગદીશ વિશ્વકર્મા માટેની પહેલી પરીક્ષા, એ પહેલી પરીક્ષામાં એ સુપેરે પાર થયા. જગદીશ વિશ્વકર્મા સ્વાભાવિક રીતે એ વિજયના અને એ શ્રેય એમના સુધી જવાનું જ, અને ઇતિહાસ એમને ભારતીય જનતા પાર્ટીના જગદીશ વિશ્વકર્મા જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એમના કાર્યકાળમાં થયેલી આ જીત એ સંદર્ભે એમને યાદ રાખશે જ. પણ આ જીતનું શ્રેય ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ફાળે પણ જાય છે. કેમ કે સીધી લડાઈ હતી હર્ષ સંઘવી સામે વિપક્ષના નેતાઓની. એક બાજુ હર્ષ સંઘવીનો પ્રચાર, થતા આરોપ પ્રત્યારોપ, થતા સવાલો, એ બધું જ હતું. અને સામે કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ હતા કે જે નિશાને હતા, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ નિશાને હતા. સુરતમાં એવું લાગતું હતું કે આખી આમ આદમી પાર્ટીની સામે લડી રહ્યા છે સંઘવી. સી આર પાટીલે જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું કે 27 બેઠકો બચાવીને બતાવો, ત્યારથી જ એવી આશંકા તો હતી કે જો સી આર પાટીલ બોલી રહ્યા છે કે 27 બેઠકો બચાવીને બતાવો તો મતલબ એ એમનેમ તો નહીં હોય, આમ આદમી પાર્ટી ત્યાં સશક્ત નહીં હોય. અને પરિણામોમાં એ જ દેખાયું. સશક્ત તો જવા દો, 27 જવા દો, 25 જવા દો, 20 જવા દો, માંડ એક વોર્ડમાં પેનલ જીતી શકી સુરતમાં. અને એટલે જ આમ આદમી પાર્ટીની હારની ચર્ચાઓ બહુ વધારે થઈ. એનું કારણ એ હતું કે સંગઠન મહામંત્રી પ્રદેશના એ કોર્પોરેશનની ચૂંટણી લડી રહ્યા હતા. અને એટલે જ સ્વાભાવિક છે કે એ ચૂંટણી લડતા હોય તો એમણે એવું જ વિચાર્યું હોય કે સુરતમાં આપણે જીતીશું ને હું જીતીશ તો મેયર બનીશ. એમણે સ્પષ્ટ એવો દાવો નહોતો કર્યો ક્યાંય, પણ જેમ ઈસુદાન ગઢવીનું સ્ટેટમેન્ટ હતું કે હા એમને મેયર બનાવી શકાય. પાયલ સાકરિયાને એ બધા પ્રશ્નો પૂછાતા હતા કેમ કે વિપક્ષી નેતા હતા. તો ઘણા બધા લોકોને લાગતું હતું પાયલ સાકરિયા પણ એ સ્પર્ધામાં છે. બંનેમાંથી એક પણ ન જીતે. ઇનફેક્ટ કોઈ ન જીત્યું, 4 અપવાદને બાદ કરતા. 115 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી સુરતમાં. અને સી આર પાટીલે જ્યારે 2021માં કહ્યું હતું કે સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો ન ચાલે, તો 2026માં એ ઉખાડીને ફેંકી દીધો છે. એટલે સુરતના પરિણામો સૌથી વધારે ચર્ચામાં રહ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુખ્ય મહાનગરપાલિકાઓ જે જૂની છે એમાંથી એક એએમસી જ છે કે જેની પાસે વિપક્ષના નેતાનું પદ રહ્યું છે. એસએમસી ને વીએમસી ને આરએમસી ને કોઈ જગ્યાએ વિપક્ષ બચ્યું જ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષનું, કોંગ્રેસનું અસ્તિત્વ બચ્યું છે, ટક્યું છે. ગયા વખત કરતાં 3 બેઠકો ભારતીય જનતા પાર્ટી વધારે જીતી. પણ ઘણા બધા અપસેટ સર્જાય. એટલે જેમ કે ચાંદખેડામાં જ્યાં કોંગ્રેસ જીતતી આવી હતી ત્યાં વખતે ભારતીય જનતા પાર્ટી જીતી. ચાંદખેડાની બેઠક પણ બહુ ચર્ચામાં એટલે હતી કેમ કે કોંગ્રેસના નેતા, એવી ચર્ચાઓ હતી કે કોંગ્રેસના અમુક જૂના નેતાઓ છે ત્યાંથી ટિકિટ માંગી રહ્યા હતા, પણ જિગ્નેશ મેવાણીએ પોતાના મિત્રને ત્યાંથી ટિકિટ આપી અને એટલે જ એ બધા વિસ્તારોની જવાબદારી જાણે કે એમણે પોતાના માથે લીધી હતી. પણ જોકે
એમના માથે લીધેલી જવાબદારી ચાંદખેડાની તો જવા દો, વડનગરમાં એક આર્મી હારનો સામનો કરવો પડ્યો છે એવી બેઠકોમાં કે જ્યાં જાતીય અને ધર્મના સમીકરણો સંપૂર્ણ રીતે કોંગ્રેસની ફેવરમાં હતા. એવું પણ કહેવાય છે કે આ થયું એની પાછળ કોંગ્રેસના જ નેતાઓ હતા કે જેમનો હાથ રહ્યો, કે જે બિલકુલ સપોર્ટમાં નહોતા અને જે પાટણમાં નહોતા કે બનાસકાંઠામાં પણ નહોતા, અને એટલે જ એ સ્વાભાવિક પરિણામ પણ હોઈ શકે છે. પણ ચાંદખેડામાં જેવો અપસેટ કોંગ્રેસ માટે સર્જાયો તો એ જ પ્રકારની સ્થિતિ ખાડિયામાં પણ સર્જાઈ. ખાડિયામાં આ રિઝલ્ટ આવવાના બહુ બધા કારણ છે. મેઇન તો SIR પણ એક બહુ મોટું કારણ ત્યાં ખાડિયાના પરિણામનું છે. ખાડિયાની ચૂંટણીમાં તો પાકિસ્તાનને, દાઉદ ઇબ્રાહિમને બધું આવી ગયું, તોય ન જીતી ભારતીય જનતા પાર્ટી. એટલે સેલિબ્રેશન, ઉજવણી, જીતનો વિજયોત્સવ રાખ્યો ખાનપુરમાં, પણ ખાડિયા જે ગઢ છે ત્યાં ભાજપ હાર્યું અને પહેલી વાર આવું થયું. એટલે ખાડિયાના પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે સ્વાભાવિક રીતે બહુ આશ્ચર્યજનક રહેવાના. ડેમોગ્રાફી બદલાઈ છે અને બીજા બહુ બધા કારણો, તમે એવા 100 કારણ આપી શકો. જામનગરમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી ને મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે ભાજપમાંથી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે જીત મહત્વની છે અને ભારતીય જનતા પાર્ટી તો જ હારે જો એમની સ્પર્ધા અંદરો અંદર વધારે હોય. બાકી બહારના નેતાઓ આવીને ભાજપને હરાવી જાય એટલી સ્થિતિમાં તો, એવી સ્થિતિમાં તો ભાજપ અત્યારે નથી એટલીસ્ટ. અને એટલે જ એ ઇન ફાઇટ હતી, એ એમ પણ ખાડિયાની ચર્ચામાં હતી. તો એનું પરિણામ સામે છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પરિણામો છે. વિજયોત્સવ જબરદસ્ત થયો. આમ આદમી પાર્ટી સુરતમાં હારના કારણે ભલે એવું દેખાતું હોય કે એની સ્થિતિ બહુ જ ખરાબ છે, તાલુકા પંચાયતો બોર્ડ લઈ ગઈ છે આમ આદમી પાર્ટી. ચૈતર વસાવાનો જાદુ સંપૂર્ણ રીતે ચાલ્યો છે અને એટલે જ ચૈતર વસાવાએ જ્યાં જ્યાં દમ લગાવ્યો ત્યાં બધે જ આમ આદમી પાર્ટી, એટલે જ્યાં કોંગ્રેસ સાથે ટક્કર હતી એવું લાગતું હતું કે ત્રિપાંખ્યો જંગ થશે, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં કે એ સિવાય તમે મોટા ભાગના જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કરી દીધો છે, પ્રવેશ કરી દીધો છે. ક્યાંક 1 બેઠક, ક્યાંક 5 બેઠક, ક્યાંક તાલુકા પંચાયત જીત્યા, ક્યાંક ન જીત્યા, ક્યાંક જિલ્લા પંચાયત આવી કે ન આવી, પણ બેઠકો આવી છે. અને એ આવનારા સમયમાં આદિવાસી વિસ્તારોમાં માંડ જે ભારતીય જનતા પાર્ટી પ્રવેશ કરી શકી હતી 2022માં, એના પર પ્રશ્ન થવાનો છે. કેમ કે ચૈતર વસાવા જ્યાં જ્યાં દમખમ લગાવે છે ત્યાં પરિણામો તો પલટાય છે. અને એટલા જ માટે આ પરિણામો એ પણ દર્શાવે છે કે આમ આદમી પાર્ટીની પકડ પોતાના નેતાઓ પૂરતી અને એ નેતાઓના જે પોકેટ્સ છે એના પૂરતી મજબૂત થઈ છે. 5 જે તાલુકા પંચાયતો શરૂઆતમાં જીતાઈ અને જેના વિશે પત્રકાર પરિષદ કરાઈ, એમાંથી 3 જે આંકડો સામે આવ્યો તો ચૈતર વસાવાના વિસ્તારનો હતો. એના સિવાય લાલપુર તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી જીતી, બગસરા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી જીતી. અમરેલીની આસપાસના વિસ્તારમાં, અમરેલી અને જૂનાગઢ આ 2 જિલ્લામાં ખૂબ મોટા પાયે આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો છે. અને એ સિવાય તમે રાજકોટ જસદણથી માંડીને, અહીંયા સુરેન્દ્રનગર હળવદથી માંડીને, જેતપુરથી માંડીને, જામજોધપુરથી લઈને છેક નીચે જામનગર ને ખંભાળિયા અને દ્વારિકા સુધી આખા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ બહુ જ ભારે રીતે થયો છે. કોંગ્રેસે પણ પોતાનું અસ્તિત્વ સારી રીતે જાળવી રાખ્યું છે. એટલે જામરાવલ નગરપાલિકા એમની આવી છે. આંકલાવમાં સાંસદ મિતેશ પટેલનું એક સ્ટેટમેન્ટ ખૂબ વાયરલ થયું, એના પછી આંકલાવમાં જીત કોંગ્રેસની થઈ છે. મધ્ય ગુજરાતમાં ફટકો તો છે જ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મધ્ય ગુજરાતમાંથી આવતા હોવા છતાં એ પરિણામ નથી મેળવી શક્યા. વડોદરામાં વિપક્ષનો જે ખૂબ મોટો અને મુખ્ય ચહેરો છે એવા અમીરાવત પોતે ચૂંટણીમાં હારી ગયા અને અપક્ષ એમને નડ્યા. ઓલ ઓવર જે પરિણામો આવ્યા વડોદરાના એ પણ બહુ રસપ્રદ હતા. એક ચર્ચાસ્પદ ઉમેદવાર જે આશીષ જોશી રહ્યા હતા, કે જે લડ્યા હતા હરણી બોટકાંડ અને એના ભ્રષ્ટાચાર સામે, તો એમના વોર્ડમાંથી 3 ઉમેદવારે પેનલમાંથી 3 ભાજપના જીત્યા, પણ આશીષ જોશી કોંગ્રેસમાંથી જીત્યા. તો વડોદરાની જનતાએ બહુ જ વિચારીને આમ શાણી રીતે જ એમણે વોટિંગ કર્યું. તો VMCમાં પણ બહુ એકતરફી પરિણામો આવ્યા, રાજકોટમાં પણ એકતરફી રિઝલ્ટ આવ્યા. રાજકોટમાં એકતરફી આવેલા રિઝલ્ટમાં જે મુખ્ય સેલિબ્રિટી ચહેરાઓ, ચર્ચાસ્પદ ચહેરાઓ હતા, રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા જાડેજા, RJ આભા, આ બધા જ લોકોની હાર થઈ છે. આભા દેસાઈ જે વોર્ડમાંથી ઊભા હતા એ તો એમ પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, એટલે ત્યાંથી એમની જીત એમ પણ અશક્યની નજીકની હતી, છતાંય એમણે પ્રયત્ન કર્યો. બાકી કોંગ્રેસ અને આપની જ્યાં જ્યાં લડાઈ થઈ, આમ આદમી પાર્ટીને જે અપેક્ષા હતી, મોટાભાગના પત્રકારો એવું કહી રહ્યા હતા કે રાજકોટમાં જો ઉદાહરણ તરીકે 10 બેઠક વિપક્ષને ફાળે જાય છે તો એમાંથી 6 આપની રહેશે. એવું કશું જ થયું નથી અને એટલે જ મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી પ્રવેશ નથી કરી શકી. ગ્રામ્ય વિસ્તારોમાં, સૌરાષ્ટ્રમાં અને આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ કરી દીધો છે. અને એટલે જ ઓલ ઓવર આખી સ્થિતિને જોતા પરિણામો બહુ સ્પષ્ટ છે કે ત્રણેય પાર્ટી માટે ખુશ થવા જેવું છે. ભારતીય જનતા પાર્ટીને અદ્વિતીય બહુમતી મળી છે. કોંગ્રેસ રિવાઇવ થઈ છે, એવું નથી કે સાવ ખતમ થઈ ગયા છે. એટલે એ જે પેલી આશંકા હતી કે 21માં પત્યા અને 22માં પત્યા અને હવે તો કશું રહેવાનું જ નથી, એ નથી થઈ. દિગ્ગજો હાર્યા.
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની વડગામમાં જે સભા હતી એ બહુ ચર્ચામાં હતી. વડગામ, છાપી, એ બાજુબાજુના જે બધા વિસ્તારો હતા ત્યાં મોટા ભાગની વસ્તી દલિત અને મુસલમાન સમાજની છે. કોંગ્રેસ માટે એકદમ ફિટ થાય એવા જાતીય અને ધાર્મિક સમીકરણો હતા અને છતાંય કોંગ્રેસ હારી. ત્યાં માત્ર કોંગ્રેસ નથી હારી, જિગ્નેશ મેવાણી પણ હાર્યા. કેમ કે આખી આ લડાઈ વડગામમાં જિગ્નેશ મેવાણીને હરાવવાની હતી, ઘરમાં ઘૂસીને હરાવવાની હતી, જે સિદ્ધ થતી દેખાઈ. સુરતમાં હરાવવાની હતી, જે સાંકેતિક મેસેજ આપવાના હતા એ બધા જ મેસેજ પહોંચી ગયા. એટલે દરેક પાસે સંતોષ લેવા માટે ઘણું બધું છે. ગેનીબેન ઠાકોરની સભા હતી સુરેન્દ્રનગરની મૂડી 2 બેઠક પર, ખૂબ ચર્ચામાં આવી હતી. આત્મવિશ્વાસમાં હતી કોંગ્રેસ કે ભાઈ ગમે તેમ કરીને આ વોટ તો છે એ આ વોટ અમારી તરફ આવશે અને અમે જીતી જઈશું. એવું ન થયું. રાજુ કરપડા ભાજપમાં ગયા અને જીત્યા. ભૂપત ભાયાણી જે વિસાવદરના ધારાસભ્ય હતા એ ધારાસભ્ય પદ તો એમણે છોડ્યું, આમ આદમી પાર્ટી છોડી. એના પછી હવે જિલ્લા પંચાયત લડી રહ્યા હતા, એ પણ ન જીતી શક્યા. આજુબાજુના વિસ્તારમાં અનેક દિગ્ગજો છે જે હાર્યા. સેલિબ્રિટી ચહેરાઓ છે એ મોટા ભાગના હાર્યા. ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા સ્ટાર મોટા ભાગની જગ્યાએ જીત્યા. બહુ બધી જગ્યાએ અપસેટ સર્જાયા. એક બેઠક પર તો ટાઈ થઈ ને પછી ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને એકદમ સરખા વોટ હતા. ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરવાના હતા. ચિઠ્ઠી ઉછાળી આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ આવ્યું. એ ઉમેદવારને કેટલું દુઃખ લાગ્યું હશે. એકદમ સરખા વોટ આવ્યા હોય. અમુક લોકો 1 વોટથી, 3 વોટથી, 10 વોટથી એ રીતે હાર્યા. એક જગ્યાએ રિકાઉન્ટિંગ થયું, ભાજપના એક ઉમેદવાર 1 મતથી જીતી ગયા. એટલે આખી ચૂંટણી જ્યાં એમ પણ આટલી સરસાઈને આટલી પાતળી માર્જિનથી જીતાતી હોય ત્યાં આ બધી ચર્ચાઓ અને વિવાદો રહ્યા. સુરતથી લઈને પાટડીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ, મારામારી પર ઉતરી આવ્યા. કોંગ્રેસ એટલી તો જીવતી થઈ કે ભાજપના કાર્યકર્તાઓ સાથે મારામારી કરી શકે ને સંઘર્ષમાં ઉતરી શકે અથવા પરિણામ માટે લોકોની વચ્ચે વિખવાદ થાય. તો કોંગ્રેસ માટે પણ એ રાહતની વાત છે. ગેનીબેનનું ઘર છે ભાભર, ત્યાં ભાજપ બધી બેઠકો લઈ ગઈ. વાવ થરાદમાં પણ ભારતીય જનતા પાર્ટીને સારો રિસ્પોન્સ મળ્યો. એટલે કોંગ્રેસનો જે ગઢ ઉત્તર ગુજરાતની આજુબાજુનો વિસ્તાર ગણાય ત્યાં કોંગ્રેસ કશું સારું એટલું નથી ઉકાળી શકી જેટલી અપેક્ષા એમને દિગ્ગજ નેતાઓથી હોય. નિરાશ થવા જેવું પણ નથી. એટલે બધા નામ સરખું છે કે બધા પોતપોતાના હિસ્સાની સ્ટોરી જોઈને ખુશ થઈ શકે છે. 2027નું ચિત્ર બહુ રસપ્રદ રહેશે. જો કોંગ્રેસ ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત પર જ ફોકસ કરે છે, આમ આદમી પાર્ટી આદિવાસી એરિયા અને સૌરાષ્ટ્ર પર જ ફોકસ કરે છે, તો આ લડાઈ વહેંચાઈ જશે. અને આ લડાઈ જો વહેંચાઈ જાય તો પછી ભારતીય જનતા પાર્ટીને 2 મોરચે લડવાનું થશે. બહુ જ બધી જગ્યાએ ફાયદો ભારતીય જનતા પાર્ટીને એ વાતનો પણ થાય છે કે આપ અને કોંગ્રેસ એકબીજા સાથે લડે પછી ભાજપનો વારો આવે. જો આ લડાઈ છૂટી થઈ જાય તો ભારતીય જનતા પાર્ટી માટે એટલી સરળ નથી રહેવાની આ જંગ. રાજનીતિમાં 1 વર્ષ પછીની આગાહી કરવી એ બહુ જ અતિશયોક્તિ છે ને એટલે જ 2027માં શું થશે એ ખબર નથી. હાલની સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે, ભારતીય જનતા પાર્ટીનો આજ દિન સુધી ગુજરાત કોંગ્રેસ પાસે અને હવે ગુજરાત આમ આદમી પાર્ટી પાસે કોઈ તોડ નથી. ગુજરાતના લોકોને ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ વિકલ્પ દેખાઈ નથી રહ્યો. રીલ, સોશિયલ મીડિયામાં થતો પ્રચાર, એમાં દેખાતો વિરોધ એ વાસ્તવિક હતો. લોકો કરી રહ્યા હતા વિરોધ, પણ એનો મતલબ એ નથી આ પેલા જેવું થયું કે તમને મતલબ તમારી સાથે મતલબ તેરે સાથ બનતી ભી નહીં ઓર તેરે બિના ચલતી ભી નહીં. એટલે ઝઘડો છે, વાતો થાય છે, સવાલો છે, પણ છતાંય તમારો વિકલ્પ બીજાની અંદર અમને નથી દેખાઈ રહ્યો. એ રીતે એક સ્પષ્ટ સંદેશ ગુજરાતની જનતાએ જનાદેશના સ્વરૂપમાં આપ્યો છે. સંકળાયેલા ચહેરાઓમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો સૌથી મોટો અને લોકપ્રિય ચહેરો બનીને ઉભરી આવ્યા છે. ગોપાલ ઇટાલિયા, યશુદાન ગઢવીએ પોતપોતાનું વજૂદ જાળવી રાખ્યું છે, પણ ફરી એકવાર ગોપાલ ઇટાલિયાના ફાળે સુરતનું એક કાળું ટીપું તો લાગી ગયું છે. હર્ષ સંઘવી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ચહેરો બનીને ફરી એકવાર ઉભર્યા છે અને પરિણામોએ સાબિત કરીને બતાવ્યું છે કે ચૂંટણીના પ્રચારોમાં માત્ર આક્રમકતા નથી, એ પરિણામોમાં પણ એને પરિવર્તિત કરી શકે છે. કોંગ્રેસના હારેલા ચહેરાઓને પોતાનો ગઢ ન સાચવી શકેલા ચહેરાઓ પર નજર રહેવાની છે અને એ ચહેરાઓમાં જિગ્નેશ મેવાણીથી માંડીને ગેનીબેનથી માંડીને બધા જ નેતાઓ છે એનો સમાવેશ થાય છે. હવે કોંગ્રેસે મનોમંથન કરવું જોઈએ એ પ્રકારના એકદમ આમ ક્લીશે વાક્યોનો કોઈ મતલબ નથી, કેમ કે કોંગ્રેસને મનોમંથનને બહુ વિશેષ લેવા દેવા નથી, પણ છતાંય જ્યાં એમના કાર્યકરો લડ્યા, મહેનત કરી, ત્યાં પરિણામો એમને સારા મળ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીનો વિજયોત્સવ, નેતાની પ્રતિક્રિયાઓ, આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાની પ્રતિક્રિયા, એ સિવાય નેતાઓએ શું કહ્યું એકદમ સંક્ષિપ્તમાં બધાને સાંભળીએ. હાર્યા પછી પાયલ સાકરિયાએ શું કહ્યું, જામનગરમાં સરસ દ્રશ્યો જોવા મળ્યા. 2 બહેનો સરસ રીતે એકબીજાને ભેટી રહ્યા હતા. જામનગરની ઐતિહાસિક જીત, એક વોર્ડ સિવાય બધે જ જે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી જીતી એને સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મંત્રી રીવાબા જાડેજા એને ઉજવણી કરતા એની જોવા મળ્યા, એકબીજાને ભેટી પડ્યા. એટલે રાજનીતિક આ તસવીરો બહુ જ સાંકેતિક અને મહત્વની હતી. કરીએ નજર એ બધા પર. આજે
ગુજરાતમાં ખૂને ખૂને કેસરીઓ લહેરાયો છે. ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર, ચારેય દિશાઓમાં કમલ ખીલ્યું છે. એક ઐતિહાસિક વિજય એ આજે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોએ પ્રાપ્ત કરી છે. ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીનો સંબંધ આજે વધુ મજબૂત બન્યો છે. વર્ષોથી ચાલતો આવતો આપણો આ સંબંધ એ અકબંધ છે, વધારે મજબૂત થયો છે અને આવનારા દિવસોમાં આ સંબંધ એ હજી વધુ મજબૂત થશે અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે અને આ સહકુટુંબ એ આવનારા દિવસોમાં આ રાજ્યના હિતમાં વધુમાં વધુ કામગીરી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્તાથી સ્વીકારીએ છીએ. અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી. ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જોહાર. આજે મૂળી 2 જિલ્લા પંચાયતની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ વિસ્તારના તમામ મતદારોનો, ખાસ કરીને ખેડૂત, મજદૂર અને પશુપાલકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પણ આભાર વ્યક્ત કરું છું. મૂળી જિલ્લા પંચાયત 2 સીટના મતદારોએ ઐતિહાસિક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને રાજુ કરપડાને જંગી બહુમતીથી અહીંયા વિજય બનાવ્યા છે. ત્યારે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે. આ જીત ખેડૂતોની જીત છે. આ જીત પશુપાલકોની જીત છે. આ જીત એક નાના ગરીબ માણસની જીત છે. वार्ड हमेशा से कांग्रेस पार्टी का एक मजबूत गढ़ रहा है. इतिहास में भारतीय जनता पार्टी ने कितनी भी कोशिश कर ली हो, कभी वहां पर जीत हासिल नहीं कर पाई है. इस वर्ष के चुनाव में भी महानगर पालिका के चुनाव में कांग्रेस पार्टी के चारों 4 कैंडिडेट 30,000 प्लस वोट लेकर आए हैं. यानी कि करीबन 22-23 हजार वोट लीड से कांग्रेस पार्टी ने फिर से अपना परचम वहां पर लहराया है. आपके मीडिया के माध्यम से तमाम दाड़ी लिमड़ा की जनता को कांग्रेस पार्टी की तरफ से दिल की गहराइयों से बहुत बहुत अभिनंदन. आने वाला समय दाड़ी लिमड़ा में जो रह चुके काम है उसको लेकर किया जाएगा. भारतीय जनता पार्टी ने दाड़ी लिमड़ा को हराने के लिए बहुत कोशिशें की. गरीबों के घरों पर बुलडोजर चलाए गए, लेकिन उन बुलडोजर का नतीजा ये निकला कि भारतीय जनता पार्टी से बदला लेने का काम जनता ने किया है. लोगों के घर की लड़ाई हो, लोगों के विकास की लड़ाई हो, आने वाले समय में दाड़ी लिमड़ा की जनता के साथ कांग्रेस पार्टी कंधे से कंधा मिलाकर खड़े रहने वाली है. હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે. એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું. લોકોએ વિશ્વાસ શા માટે નહીં મૂક્યો આમ આદમી પાર્ટી? કારણ કે અત્યાર સુધી એક પણ સીટ નથી. હવે એ તો અત્યારે અમને પણ ખ્યાલ નથી, બહારની મને નથી ખબર, પણ હું મારા મત વિસ્તારની વાત કરું તો લોકોએ જે જનાદેશ આપ્યો છે
એ બધાએ સ્વીકારવો પડે. અને હું તો સામેવાળા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામના આપું છું. પાયલબેન, આ વખતે આમ આદમી પાર્ટીની એક પણ સીટ નથી. પાછલી ટર્મમાં 27 સીટ હતી. અમારા માટે તો સીટ આવી ન આવી 2 નંબરની વાત છે, પરંતુ આ લોકોની સામે, સત્તાના ઘમંડની સામે, અહંકારની સામે મજબૂતાઈથી લડવું એ જ મોટી વાત છે. કેમ કે આપણને સૌને ખબર છે કે છેલ્લા જ્યારથી ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે આ લાસ્ટ 2024ની આ ચૂંટણીની અંદર પણ બિનહરીફ કરવા માટેના બહુ કાવતરાઓ કર્યા, ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા, ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા, ફોર્મ પાછા ખેંચવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા, SIR અંતર્ગત જેટલા પણ અમારા વોટર હતા એને કાપી નાખવામાં આવ્યા. આવા ઘણા બધા કાવતરા કર્યા છે. પણ અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કોઈ પણ કાવતરા કરશો, સત્તાના ઘમંડમાં જે કંઈ કરશો, આવનારા સમયની અંદર લોકો જવાબ આપશે. અને અત્યારે જે પૂર્ણા વિસ્તારના લોકોએ જે જનાદેશ આપ્યો છે એને અમે સ્વીકારીએ છીએ. આજે સુરત મહાનગરપાલિકાનું જે પરિણામ આવ્યું છે, સુરતની જનતાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય શિરોમાન્ય. અમે આ ચૂંટણીની અંદર આમ આદમીના લોકોના મુદ્દાઓ ઉપાડી, મુદ્દાની રાજનીતિ કરી અને ભારતીય જનતા પાર્ટી સામે મક્કમતાથી આ ચૂંટણી લડ્યા છે. આ ચૂંટણી સમગ્ર વ્યવસ્થાની સામેની ચૂંટણી હતી. આમ છતાંય સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે. આમ આદમી પાર્ટીની ઘણી બધી પેનલો જે છે એ બહુ ઓછા માર્જિનથી અમે હાર્યા છે. અને યોગી ચોકના 17 નંબરના વોર્ડમાં આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી છે. એટલે સુરતની અંદર વિપક્ષ તરીકેની ભૂમિકામાં આમ આદમી પાર્ટી રહી છે. સુરત સિવાય સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પહેલી વખત આટલી મોટી પ્રમાણમાં ચૂંટણી લડી ત્યારે આજે મોટા પ્રમાણમાં 400થી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવ્યા છે. અમે સુરતની જનતાનો આભાર માનીએ છીએ. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ યોદ્ધાઓ કે જેણે આ ચૂંટણી ખૂબ જ હિંમતથી, ખૂબ જ ધગશથી અને ધોમધખતા તડકાની અંદર પણ ખૂબ જ મહેનત કરી અને આ લડાઈ લડ્યા છે. તમામ કાર્યકર્તાઓને સૌને અભિનંદન પાઠવું છું. અને આવનાર 5 વર્ષ માટે આમ આદમી પાર્ટી સુરતના મુદ્દાઓને ઉપાડતી રહેશે. આમ આદમી પાર્ટી સુરતના લોકોના અધિકારો માટે લડશે એવી બાહેધરી સાથે સુરતની લોકોની સેવામાં અવિરત અમે કામ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત. અને જમાવટને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો. લાખો લોકોએ આજે જમાવટને જોયું અને બહુ જ મર્યાદિત સંસાધનોની વચ્ચે કામ કરવા છતાં જે રીતે અમારી ત્રુટીઓ અને બાકી બધી વાતોને સ્વીકારીને પણ એને માફ કરીને, જતું કરીને જે રીતે દર્શકો અમને પ્રેમ આપી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ આભાર. ગુજરાતના દર્શકો થકી જમાવટ જેવી સંસ્થાઓ ટકી શકે છે અને ચાલી શકે છે, એટલે એ વિશાળ હૃદયના દર્શકોને પણ જમાવટનો ખૂબ ખૂબ આભાર.